નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ટોપિક ચાલુ છે જેનું નામ છે કન્જંક્શન ઓર સિન્થેસિસ, એટલે કે સંયોજકો. બે વાક્યને જોડવા માટે આપણે વિવિધ પ્રકારના સંયોજકોનો કન્જંક્શન્સનો ઉપયોગ કરીએ છીએ. દરેક સંયોજકનો અર્થ, ઉપયોગ અને તેને લગતા નિયમો અલગ અલગ હોય છે. આપણે વાક્યના ભાવ પહેલા તો સ્પષ્ટ કરવા પડે. વાક્યનો ભાવ સ્પષ્ટ કર્યા પછી આપેલા કૌંસમાં બ્રેકેટમાં તમને જે કન્જંક્શનમાંથી કયો કન્જંક્શન યોગ્ય છે એનો તમારે ઉપયોગ કરી નિયમાનુસાર બે વાક્યોને જોડવાના હોય છે. 3 માર્ક્સમાં આ ટોપિક પૂછાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે થોડા વધુ કન્જંક્શન્સનો અર્થ, ઉપયોગ અને એને લગતા થોડા નિયમોનો અભ્યાસ કરીએ. 17મું કન્જંક્શન છે સો અને ધેરફોર. બેનો અર્થ તેથી જ થાય છે. સો અને ધેરફોર બે સરખો જ મીનિંગ ધરાવે છે, તેથી પરિણામ દર્શક વાક્યની આગળ આવે. જ્યારે વાક્યમાં બે વાક્ય હોય, પહેલું કારણ દર્શક હોય અને બીજું પરિણામ દર્શક હોય, તો પરિણામ દર્શક વાક્યની પહેલા આગળ સો કે ધેરફોર આવે. એની વાક્ય રચના આ રીતના થશે: પહેલા કારણ દર્શક વાક્ય, પછી સો અને ધેરફોર બેમાંથી એક, પછી પરિણામ દર્શક વાક્ય. ફોર એક્ઝામ્પલ, Shima was ill. Shima was ill. She didn't go to school. Seema was ill. She didn't go to school. Seema બીમાર હતી, તે શાળાએ ગઈ ન હતી. તો સીમા બીમાર હતી એનું પરિણામ શું આવ્યું? તે શાળાએ ન જઈ શકી. તો આપણે જ્યારે વાક્યને જોડવાનું થશે તો પહેલું વાક્ય કારણ દર્શક, સીમા was ill, પછી સો અથવા ધેરફોર, તમારે જે બ્રેકેટમાં બેમાંથી જે ઓપ્શન આપ્યો હોય, ધેરફોર she didn't go to school. એટલે કે જ્યારે તમને બે વાક્યમાં કારણ દર્શક અને પરિણામ દર્શક એવા બે વાક્ય આપેલા હોય, તો જે પરિણામ દર્શક વાક્યની આગળ આપણે સો અથવા ધેરફોર સંયોજકનો ઉપયોગ કરશું. એવી જ રીતે એનું ઓપોઝિટ તો ન કહી શકાય, પણ એનું રિવર્સ 18મું સંયોજક છે સિન્સ, એસ અને બીકોઝ. આ ત્રણેયનો અર્થ થાય છે કારણ કે. બરાબર, બીકોઝ, સિન્સ, એસ ત્રણેયનો અર્થ થાય છે કારણ કે. કારણ દર્શાવતા વાક્યની આગળ આવે, આ પરિણામ દર્શાવતા વાક્યની આવે, આ કારણ દર્શાવતા વાક્યની આગળ આવે. હવે એમાં યાદ રાખજો, સિન્સ અને એસ છે ઈ વાક્યની શરૂઆતમાં ને વચ્ચે બંને જગ્યાએ, કોઈ પણ જગ્યાએ આવી શકે. સિન્સ અને એસ વાક્યની શરૂઆતમાં અથવા વચ્ચે ગમે તે જગ્યાએ આવી શકે, પરંતુ બીકોઝ હંમેશા વાક્યની વચ્ચે જ આવશે. બીકોઝ વાક્યની વચ્ચે જ આવશે. સિન્સ અને એસ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે અને વચ્ચે પણ આવી શકે. તેની વાક્ય રચના આ પ્રમાણે છે: પહેલા પરિણામ દર્શક વાક્ય, પછી સિન્સ, એસ, બીકોઝ ત્રણમાંથી જે તમને કન્જંક્શન આપેલું હોય તે, અને એના પછી કારણ દર્શક વાક્ય. ફોર એક્ઝામ્પલ, we cancelled our tour. અમે અમારી જે
because it was raining heavily. તો 17મું ને 18મું એ બંને સંયોજક રિવર્સ છે. તમે જોયો અહીંયા કારણદર્શક વાક્ય, પછી સો ધેરફોર અને પછી પરિણામદર્શક વાક્ય, જ્યારે અહીં પરિણામદર્શક વાક્ય, પછી સિન્સ એઝ બીકોઝ અને પછી કારણદર્શક વાક્ય. તો આ હતા આપણા 17 ને 18 સંયોજકો. હવે આપણે આપણું 19મું સંયોજક જેનું નામ ટીલ. બરાબર. ટીલ એટલે કે જ્યાં સુધી ત્યાં સુધી ડોટ ડોટ ડોટ, જ્યાં સુધી ડોટ ડોટ. હું જ્યાં સુધી ન કહું ત્યાં લગી તમારે લખવાનું નથી. બરાબર. સમયનું સૂચન કરે છે, હકાર અર્થ દર્શાવે છે અને વાક્યની વચ્ચે આવે છે. યાદ રાખજો આ બે પણ એવા જ છે, હકાર નકાર. ઓપોઝિટ તો ન કહી શકાય, પરંતુ એ રીતના બે સેમ, જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં એવા અનટિલમાં દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ, stay here, I come back. અહીં જ ઊભા રહેજો, હું આવું છું. તો આપણે એમ કે હું જ્યાં સુધી આવું ત્યાં સુધી તમે અહીં જ ઊભા રહેજો. આપણે ઉપયોગ કર્યો જ્યાં સુધી ત્યાં સુધી, હકાર સેન્સમાં. હું જ્યાં સુધી આવું ત્યાં સુધી તમે અહીં જ ઊભા રહેજો, અહીં જ રહેજો. તો આપણે આનું જ્યારે વાક્ય જોડશું till થી, stay here, till I come back. Stay here till I come back. 20મું સંયોજક છે આપણું until. until એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં. આ હકાર અર્થ દર્શાવે છે, આ નકાર. બંને સમયનું સૂચન જ કરે છે, પરંતુ આ હકાર અર્થમાં છે અને આ નકાર અર્થમાં છે, વાક્યની વચ્ચે આવે છે. till અને until એ એક હકાર અર્થ દર્શાવે છે અને એક નકાર અર્થ દર્શાવે છે. આપણે નકાર અર્થમાં જોઈએ એનું ઉદાહરણ, don't write anything the bell rings. જ્યાં સુધી બેલ ન પડે ત્યાં સુધી તમારે કંઈ જ લખવાનું નથી. અહીં આપણને વાક્ય નકાર અર્થમાં છે. બરાબર. ડોન્ટ આપેલું છે. બરાબર. નકાર. તો આપણે વાક્યને જોડતી વખતે ડોન્ટ રાઇટ anything until the bell rings. તો આપણે ફરીથી એકવાર હાઇલાઇટ કરી લઈશું. 17મું સો અને ધેરફોર જેનો અર્થ થાય તેથી પરિણામદર્શક વાક્યની આગળ આવે છે. 18મું સિન્સ એઝ બીકોઝ જેનો અર્થ થાય કારણ કે. કારણદર્શક વાક્યની આગળ આવે છે, જેમાં સિન્સ અને એઝ વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવી શકે, પરંતુ બીકોઝ તો વાક્યની વચ્ચે જ આવે છે. 19મું ટીલ, જ્યાં સુધી ત્યાં સુધી સમયનું સૂચન કરે છે અને હકાર અર્થમાં આવે છે, વાક્યની વચ્ચે આવે છે. અને until જ્યાં સુધી નહીં ત્યાં સુધી નહીં સમયનું સૂચન કરે અને નકાર અર્થમાં આવે અને વાક્યની વચ્ચે આવે છે. તો હવે આપણે આગળ સંયોજકો જોઈશું. 21મું સંયોજક છે if કે whether.
આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ના વાક્યોમાં જે અલગ અલગ પ્રકારના વાક્યો હોય છે, જેમાં વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, એમાં જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે આપણે સંયોજક તરીકે જેમ વિધાન વાક્યમાં ધેટ મૂકીએ છીએ, બરાબર, ઇન્વર્ટેડ કોમા દૂર કરીને, એવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે આપણે અવતરણ ચિહ્ન દૂર કરી ઇફ કે વેધર મૂકીએ છીએ, જેનો અર્થ થાય કાં તો, કેમ કે. ઇનડાયરેક્ટ સ્પીચના પ્રશ્નાર્થ વાક્યમાં વપરાય છે અને આસ્ક્ડ, ઇન્ક્વાયર્ડ, આપણે આરવી હોય, રિપોર્ટિંગ વર્બ હોય, એના પછી ઇફ કે વેધર આવે છે અને વાક્યની વચ્ચે આવે છે. ખાસ યાદ રાખવું કે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય આસ્ક્ડ વાળું ને ઇન્ક્વાયર્ડ વાળું, તો સંયોજક તરીકે આપણે ઇફ કે વેધર નો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, માય ટીચર આસ્ક્ડ મી બીજું વાક્ય, I had shown her my homework. મારા ટીચરે મને પૂછ્યું, મેં તેણીને મારું HW હોમવર્ક બતાવ્યું છે કે નહીં. તો આપણે જ્યારે આ વાક્યને જોઈશું ત્યારે આપણે જોયું કે અહીં આસ્ક્ડ ક્રિયાપદ આરવી તરીકે વપરાયું છે. My teacher asked me if અથવા whether જે આપેલું હોય એ, if I had shown her my homework. તો ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના હોય અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો if કે whether કંજક્શનનો ઉપયોગ કરશું. 22મું સંયોજક છે એન્ડ, જેનો અર્થ થાય અને બે જુદી જુદી ક્રિયાઓને જોડવાની હોય ત્યારે આપણે આ સંયોજકનો ઉપયોગ કરીએ છીએ અને વાક્યની વચ્ચે આવે છે. ફોર એક્ઝામ્પલ, Rama went to the market. She bought vegetables. તો આ વાક્યમાં બે ક્રિયા થતી જોવા મળે છે. પહેલી ક્રિયા છે કે તે માર્કેટમાં જાય છે, બીજી ક્રિયા છે શાકભાજી ખરીદે છે. તો જ્યારે બે અલગ અલગ ક્રિયા એક જ કર્તા દ્વારા કરવામાં આવતી હોય અને એને જોડવાની હોય તો આપણે એન્ડ સંયોજકનો ઉપયોગ કરશું. રમા went to the market. હવે આપણે એન્ડ થી બીજી ક્રિયા જોડશું, પણ આપણે એન્ડ પછી કર્તા એક જ છે, એટલે કે રમા એક જ દ્વારા બે ક્રિયા કરવામાં આવે છે. તો સી ને દૂર કરી bought vegetables. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ એક જ કર્તા દ્વારા બે અલગ અલગ ક્રિયાઓ કરવામાં આવતી હોય ત્યારે આપણે એક જ કર્તા એકવાર લખવાનો અને આપણે જે ક્રિયાઓ બે અલગ અલગ છે એને એન્ડ વડે જોડવાની થશે. 23મું સંયોજક છે so that. યાદ રાખજો, so that ભેગું છે અહીં અને એના પછીનું જે સંયોજક છે એમાં so that માં વચ્ચે ગેપ છે. તો બેનો અર્થ ઉપયોગ બે અલગ અલગ છે, તો ખાસ યાદ રાખવાનું. so that થાય કે જેથી કરીને, so that એટલે કે જેથી કરીને હેતુ કે ઈરાદો દર્શાવતું
સો ધેટ આવે છે. સો ધેટ પછી કર્તા અને સહાયકારક ક્રિયાપદ જેમ કે કેન, કુડ, મે, માઇટ નો ઉપયોગ કરવામાં આવે છે, વાક્યની વચ્ચે આવે છે. હજુ એકવાર કહું છું, સો ધેટ કે જેથી કરીને હેતુ કે ઈરાદો દર્શાવતું વાક્ય હોય તેની પહેલા આપણે સો ધેટ મૂકવું પડે છે અને ખાસ સો ધેટ મૂક્યા પછી કર્તા અને કેન, કુડ, મે, માઇટ જેવા જે સહાયકારક ક્રિયાપદ છે એ લખી શકીએ. ફોર એક્ઝામ્પલ, I read regularly. I can get 90% marks. હું નિયમિત વાંચું છું, હું 90% માર્ક્સ મેળવી શકું. તો મારો જે નિયમિત વાંચવાનો હેતુ કે ઈરાદો શું છે, તો હું 90% માર્ક્સ લઈ શકું, મેળવી શકું, એ ઈરાદો છે. તો ઈરાદા દર્શક વાક્ય છે એની પહેલા આપણે સો ધેટ લખશું. તો આ રીતના આપણે વાક્યને જોડશું. I read regularly so that I can get 90% marks. એવી જ રીતે I joined army. મેં આર્મી જોઈન કરી. I can serve my country. હું મારા દેશની સેવા કરી શકું. I joined the army so that I can serve my country. મારો આર્મી જોઈન કરવાનો ઈરાદો શું હતો? મારે દેશની સેવા કરવી છે તે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ વાક્યમાં હેતુ કે ઈરાદો દર્શાવવામાં આવ્યો હોય ત્યારે આપણે સો ધેટ, પણ એ સો ધેટ વચ્ચે કોઈ જગ્યા નથી, સાથે લખવામાં આવે. જ્યારે એના પછીનું એટલે કે 24મું સંયોજક છે સો ડોટ 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 ધેટ, એટલે કે સો અને ધેટની વચ્ચે કોઈ વિશેષણ, આ બ્લેન્ક્સ, આ જગ્યામાં વિશેષણ આવશે એટલે ડોટ 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 કે, જેનો અર્થ થાય પરિણામ દર્શક. જો આ હેતુ કે ઈરાદો દર્શાવવાનો છે, અહીં પરિણામ દર્શક વાક્યમાં આવે છે. સો પછી કોઈ પણ વિશેષણ, ટોલ, શોર્ટ, બ્યુટીફુલ, અગલી, બિગ, સ્મોલ, ફેટ, થિન, ફાઇન, લોંગ, આ બધા કોઈ પણ જાતના સો પછી વિશેષણ આવે છે અને વિશેષણ પછી ધેટ આવે છે. એટલે કે સો અને ધેટની વચ્ચે કોઈ પણ વિશેષણનો ઉપયોગ કરવામાં આવે છે અને વાક્યની વચ્ચે આવે છે. ફોર એક્ઝામ્પલ, the tree was tall. Children could not climb it. ઝાડ ઊંચું હતું તેથી, એટલે કે એટલું ઊંચું હતું કે છોકરાઓ એને ચડી શક્યા, તેના પર ચડી શક્યા નહીં. તો આપણે પરિણામ દર્શક, ઝાડ ઊંચું હોવાનું પરિણામ એ આવ્યું કે છોકરાઓ ચડી શક્યા નહીં. તો પરિણામ દર્શક વાક્યની આગળ આવશે અને સો પછી વિશેષણ. તો આપણે કરશું the tree was. હવે અહીં વિશેષણ છે ટોલ, ઊંચું, બરાબર. તો એની પહેલા હું સો લખીશ, સો ટોલ. અને પછી આપણે જોયું કે વિશેષણ પછી ધેટ, એટલે કે સો અને ધેટ ની વચ્ચે વિશેષણ આવી ગયું. that children could not climb it.
આપણે 4:21 થી 24 માં જોયા if કે whether ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સંયોજક તરીકે if કે whether નો ઉપયોગ કરવામાં આવે છે asked inquire પછી આ if કે whether નો ઉપયોગ કરવામાં આવે છે and એટલે અને એક જ કર્તા દ્વારા જ્યારે બે જુદી જુદી ક્રિયાઓ કરવામાં આવતી હોય ત્યારે એ બે ક્રિયાઓને જોડવા માટે આપણે and નો ઉપયોગ કરીએ છીએ વાક્યની વચ્ચે આવે છે so that ભેગું જે હેતુ કે ઈરાદો જેનો અર્થ થાય કે જેથી કરીને હેતુ અને ઈરાદો દર્શાવવો હોય અને so that પછી કર્તા અને can could may might જેવા સહાયકારક ક્રિયાપદ આવે અને અહીં so અને that ની વચ્ચે so અને that વચ્ચે જગ્યા એ જગ્યામાં કોઈ પણ વિશેષણ tall short big fat thin beautiful ugly જેવા અલગ અલગ વિશેષણનો ઉપયોગ આવે અને વિશેષણ પછી that નો ઉપયોગ આવે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે 24 સુધી કંજક્શન્સ નો અભ્યાસ કર્યો આ બધાની થિયરી બાકી નોટમાં સાથે સાથે કંજક્શન્સ અથવા સિન્થેસિસ ના હેડિંગ સાથે લખવાની છે આજના લેક્ચર માટે આટલું જ આવતીકાલના લેક્ચરમાં આપણે બીજા જે બાકી છે એ બધા કંજક્શન્સ પૂરા કરશું અને ત્યારબાદ એક્સરસાઇઝ શરૂ કરશું તો આજે આટલું જ આભાર